યુવા 2.0 વાપી માટે 3 દિવસ માટે લોન્ચ કરવામાં આવેલું છે. ધીસ ઇઝ ધ પોસ્ટર પીસ. કરીના કપૂરે ઓલરેડી વેર કરેલો છે. ઇટ્સ અ પિંક સ્ટોન્સમાં ચેન્જેબલ સ્ટોન્સ આવશે અંદર. નેચરલાઇઝ ડિઝાઇન્સ છે બધી. નેચરલ જે એન્ગ્રેવિંગ વર્ક છે એમાં લીફ પેટલ વર્ક છે. ડાયમંડની સાઇઝ ઇન્ક્રીઝ અને કન્ટેમ્પરરી કોન્સેપ્ટ છે. તમને ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડિઝાઇન્સ જોવા મળી હશે. ધીસ ઇન્ડિયામાં લોન્ચ થઈ રહ્યું છે. આ અમારું 3rd કે 4th લોન્ચિંગ છે. એમાં સ્પેશિયલી આ પીસ મંગાવેલો છે જે કરીના કપૂરે ઓલરેડી વેર કરેલો છે. તો પ્લીઝ ઓલ વાપી મેમ્બર્સ 3 ડેઝ માટે જ છે. તો તમે આવીને એકવાર નજર કરી જાઓ, જોઈ જાઓ, પહેરી જાઓ. વિડીયો શૂટ તમે કરી શકો છો તમારા હિસાબે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી શકો છો તમે તમારા હિસાબે. આ વસ્તુ જો એટલે બહુ જ નોર્મલ રેન્જમાં છે. स्टार्ट वुड बी 2.5 लाख ओनली नेकलेस. मैं अश्विनी राणे, लायंस एक कदम सेवा की ओर. हमेशा लायंस ने आज तक सेवा का ही काम किया है. आज एक ऐसी पहल की है कि जो जिन बच्चों ने कभी ये इतनी चकाचौंध वाली दुनिया नहीं देखी थी, आज लायंस क्लब अग्निवीर, स्पेशल थैंक्स टू लायन अलका जी, संध्या जी और अग्निवीर के प्रेसिडेंट, इन लोगों ने उन बच्चों को यहाँ पे प्लेटफॉर्म दिया है जो लोग यहाँ पे जो बच्चों ने कभी देखा नहीं था. तो टीचर्स डे का सेलिब्रेशन यहाँ पे हुआ है और ऐसे बच्चों के साथ में जो बच्चे कभी भी ऐसी जगह पे कभी नहीं आए थे और एक ऐसी पहल सेवा की जो लायन ने की है. हैप्पी टीचर्स डे. आपके माध्यम से बोलना चाहूँगी सभी टीचर्स के लिए कि ये विश यू वेरी हैप्पी टीचर्स डे और उन बच्चों के लिए जो यहाँ से एक लक्ष्य लेके चल रहे हैं मालाबार की तरफ से. थैंक यू सो मच. जय हिंद, जय माँ भारती. લાયન્સના માધ્યમથી લાયન્સ ક્લબ ઓફ વાપી અગ્નિવીર અને માલાબાર સાથે એક સંયુક્ત પ્રોગ્રામ કરાવ્યો છે. ટીચર્સ ડેનું સેલિબ્રેશન કર્યું છે અમે અને એમાં દરેક ટીચર્સને સન્માનિત કરે છે ને એને એ કરવા માટે ટીચર્સનો ઉત્સાહ અને સ્ટુડન્ટનો ઉત્સાહ વધારવા માટે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ કર્યો છે અને માલાબાર તરફથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. આ માલાબારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ પ્રોગ્રામ માલાબાર અને લાયન્સ ક્લબે જે રીતના કરેલો છે તે આ મીન્સ રિયલીમાં સરાહનીય છે. એટલે એને રિસ્પેક્ટ હું આપું છું કે ટીચર્સને જે રીતના આજે ટીચર્સ અને સ્ટુડન્ટનું આ જે એક મિક્સિંગ પ્રોગ્રામ કરેલો છે. ઓકે, સો આવા પ્રોગ્રામ્સ માલાબાર આગળ પણ કરતું રહે અને લોકોને પ્રોત્સાહન આપે. ટીચર્સ જે છે તે કેવું છે કે આખા દેશને જે છે તે કહેવાનો મતલબ કે બધી રીતના સપોર્ટ કરે છે. આવનારી જનરેશનને પણ તે લોકો હેલ્પ કરે છે. સો આવા પ્રોગ્રામ આગળ ટીચર્સ પણ કરતા રહે અને એ લોકો પ્રેરિત થાય એવી મારી આશા. માલાબાર તમારું સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યું છે. આપણે ઘણા બધા મેમ્બરો અહીંયા આવી ગયા છે. લાયન્સ ક્લબના મેમ્બર પણ અહીંયા આવી રહ્યા છે. અશ્વિની મેડમ પણ અહીંયા આવી રહ્યા છે. થેન્ક યુ સો મચ. માલાબાર શું એક્ટિવિટી કરે છે? આઈ થિંક લાસ્ટ ટાઈમ આપણે જોયું જ હતું કઈ રીતે મેં એક ન્યૂઝ શેર કરેલી હતી સર જોડે. માલાબારની એક્ટિવિટીઝ ઘણી બધી છે. ચાઇલ્ડ એજ્યુકેશન માટે આગળ વધી રહ્યું છે. હંગર ફ્રી લાઈફ કરી રહ્યું છે. જે એરિયા અમારું કેવું છે કે જે એરિયા વાપી તરફથી વાપી માલાબાર એવું છે કે વાપીના એરિયામાં જે પણ ગર્લ્સ ચાઇલ્ડ છે એના એજ્યુકેશન માટે સ્પેશિયલી ફોકસ કરી રહ્યું છે. એટલે એ ચેરિટી અમે કરી રહ્યા છીએ. એ તરફથી થેન્ક યુ સો મચ કે આ મેમ્બર અહીંયા આવ્યા. બાળકોએ ઘણો બધો ઉત્સાહપૂર્વક ડાન્સ કર્યો એના માટે થેન્ક યુ સો મચ. અને માલાબાર કંઈક હંગર માટેનો બી પ્રોગ્રામ કર્યો છે. રાઈટ સર. માલાબાર એવરી યર્સ કેવું છે કે 5% જે પણ તમે અમારું જે આગળ જે વધતું હોય 5% જેટલું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. માલાબારમાં હંગર ફ્રી ક્લાઉડ કિચન ચાલી રહ્યું છે કે બાળકો 100 મે બી નિયર બાય જેટલા પણ ગરીબ જે ખાઈ ન શકતા હોય, રાતના એક ટાઈમનું ભોજન પણ ન મળતું હોય, એના માટે સ્પેશિયલી આ એક સંસ્થા ચલાવી રહ્યા છે હંગર ફ્રી વર્લ્ડ.